પોતાના ચેતન ભાવ નથી માટે એને જ્ઞેય છે આપણે જ્ઞાતા છે અને જોવાના છે. જેના લખે ને જે ચેતન જળ ભાવો અવલોક્યા છે મને સરળ મૂળ પરમ પદ કારણ સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ પ્રણમે એક સ્વભાવે શુદ્ધ સમાધિ ત્યાં પરી. જે ચેતન જળ ભાવો અવલોક્યા શ્રી મુનિન્દ્ર સર્વજ્ઞે તેવી અંતર આસ્થા પ્રગટે દર્શન કહ્યું છે તત્વજ્ઞે. સમ્યક પ્રમાણ પૂર્વક તે ભાવો જ્ઞાન વિશે ભાવ છે ઘરના પણ ભાવ છે. શું છે? સમ્યક પ્રમાણ પૂર્વક તે ભાવો જ્ઞાન વિશે ભાતે. સમ્યક જ્ઞાન કહ્યું તે સંશય વિભ્રમ મોહત્યા નાશ. મને 10 રોટલી ભાવે છે એ ઘરનો ભાવ છે. કોનો ભાવ છે? ચેતનનો ભાવ નહીં. ચેતનના ભાવ બધા ચેતન છે, જડના ભાવ છે જડ છે. બરોબર. એટલે આ જડ ભાવ છે એવું સમજવું બહુ મુશ્કેલ છે. જડ ભાવ ચેતન ભાવ માને બધા. તમારી આ કર્યું, તમારી કર્યું, આ કર્યું, તે કર્યું, એ બધા જળ ભાવ. જળ ભાવ મેં કર્યું એ બધું જળ ભાવમાં આવે ને. હા, વિષયારંભ નિવૃત્તિ રાગ દ્વેષનો અભાવ જ્યાં થાય સહિત સમ્યક દર્શન શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ત્રણેય અભિન્ન સ્વભાવે પરિણમી આત્મ સ્વરૂપ જ્યાં થાય પૂર્ણ પરમપદ પ્રાપ્તિ નિશ્ચયથી ત્યાં અન્યને સુખદાય. જીવ અજીવ પદાર્થો પુણ્ય પાપ આશ્રમ તથા બંધ સંવર નિજરા મોક્ષ તત્વ કયા નવ પદાર્થ સંબંધ. જીવ અજીવ વિશે તે નવે તત્વનો સમાવેશ થાય વસ્તુ વિચાર વિશેષે ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. મોટું લાગે. જે ચેતન જળ ભાવો અવલોક્યા શ્રી મુનિન્દ્ર સર્વજ્ઞે તેવી અંતર આસ્થા પ્રગટે દર્શન કહ્યું છે કે આ જળ ભાવ છે ચેતન ભાવ. જળ ને ચેતન બંને તેથી આપણે કહે છે ને કે અવસ્થા માત્ર કુદરત રચના કોઈ બાપો મેં પલાઠી વારી, મેં આમ કર્યું, આમ આવી કર્યું, મેં પદ્માસન વાર્યું, પદ્માસન કર્યું, પ્રાણાયામ કર્યું. હું પણાનો ભાવ છે, હું પણાનો ભાવ છે એ જડ છે. હું પણાનો મારા પણાનો એ બાદ ગુરુ લગવું પડે. ગુરુ લગવું ગુરુ લગવું થવાના હોય બધા જળ ભાવ છે ગુરુ લગવું થવાનું બધી જાય બધું જાય. કેટલું નહીં સમજવાથી આ બધા મોટી પડે. હા, નહીં સમજવા એમાં બધું આખું વિજ્ઞાન આવી જાય. શાસ્ત્રો દેતા હોય આત્મા ગણતો જ નથી. જડ એવો છે નહીં. આત્મા લીન થવાનું હર્ષ બતાવ્યો પણ તે વૃત્તિ અખંડ અને પરિપૂર્ણ લીન થાય તો જ આનંદ ઘન પદની પ્રાપ્તિ થાય. જેથી તે વૃત્તિના પૂર્ણપણાની ઈચ્છા કરતા છતાં આનંદ ઘન બીજા તીર્થંકર શ્રી જીતનાથ ભગવાનની સ્તવના કરે છે. જે પૂર્ણપણાની ઈચ્છા છે તે પ્રાપ્ત થવામાં જે વિઘ્ન દીઠા તે સંક્ષેપે ભગવાનને આનંદ ઘનજી આ બીજા સ્તવનમાં નિવેદન કરે છે અને પોતાનું પુરુષત્વ મંદ દેખી ખેદક્ષીણ થાય છે એમ જણાવી પુરુષત્વ જાગ્રત રહે એવી ભાવના ચિંતવે છે. એ રીતે વાંચ્યું હતું. હે સખી, બીજા તીર્થંકર એવા અજીતનાથ ભગવાને પૂર્ણ લીનતાનો માર્ગ દર્શાવ્યો છે. તે અર્થાત જે સમ્યક ચરણ રૂપ માર્ગ પ્રકાશ્યો છે તે જોઉં છું તો અજીત એટલે મારા જેવા નિર્બળ વૃત્તિના મુમુક્ષુથી જીતી ન શકાય એવો છે. ભગવાનનું અજીત એવું નામ છે તે તો સત્ય છે, કેમ કે મોટા મોટા પરાક્રમી પુરુષો કહેવાય છે તેનાથી પણ જે ગુણના ધામરૂપ પંથનો જય થયો નથી એ ભગવાનનો જય કર્યો હોવાથી ભગવાનનું તો અજીત નામ સાર્થક જ છે. અને અનંત ગુણના ધામરૂપ એ માર્ગને જીતવાથી ભગવાનનું ગુણધામપણું પણ સિદ્ધ છે. હે સખી, પણ મારું નામ પુરુષ કહેવાય છે તથારૂપ ગુણને લીધે નથી. કેમ કે પુરુષ તો તેનું નામ કહેવાય કે જે પુરુષાર્થ સહિત હોય, સ્વપરાક્રમ સહિત હોય, પણ હું તો તેમ નથી. માટે ભગવાનને કહું છું કે હે ભગવાન, તમારું નામ અજીત તો સાચું છે પણ મારું નામ પુરુષ તો ખોટું છે. કેમ કે રાગ દ્વેષ અજ્ઞાન ક્રોધ માન માયા લોભ આદિ દોષનો તમે જય કર્યો તેથી તમે અજીત કહેવા યોગ્ય છો, પણ તે જ દોષોએ મને જીતી લીધો છે. માટે મારું પુરુષ નામ શાનું કહેવાય? જે દોષોને તમે જીત્યા એ દોષોએ મને જીત્યો છે.
એટલે હું અબળા થઈ. હા, હે સખી, તે માર્ગ પામવાને માટે દિવ્ય નેત્ર જોઈએ. ચર્મ નેત્ર કરીને તો જોતો છતો તો સમસ્ત સંસાર ભૂલ્યો છે. તે પરમ તત્વનો વિચાર થવાના માટે જે દિવ્ય નેત્ર જોઈએ તે દિવ્ય નેત્રનો નિશ્ચય કરી વર્તમાન કાળમાં વિયોગ થઈ પડ્યો છે. હે સખી, તે અજીત ભગવાને અજીત થવાને અર્થે લીધેલો માર્ગ કઈ આ ચરમ ચક્ષુથી દેખાય નહીં, કેમ કે તે માર્ગ તો દિવ્ય છે અને અંતરાત્મ દ્રષ્ટિથી અવલોકન કરી શકાય એવો છે. જેમ એક ગામથી બીજે જવાની પૃથ્વી તળ પર સડક વગેરે માર્ગ હોય છે, તેમ આ માર્ગ કઈ એક ગામથી બીજે ગામ જવાના માર્ગની પેઠે બાહ્ય માર્ગ નથી, અથવા ચરમ ચક્ષુ જોતા તે જણાય એવો નથી. ચરમ ચક્ષુથી કઈ તો અતિન્દ્રિય માર્ગ દેખાતા નથી. એ પોતે એની સ્થિતિ શું બતાવી એમને પોતે અબળાની અબલારી એટલે કેમ પ્રકૃતિમાંથી પુરુષ તરીકે જુદો પડે નહીં. પુરુષ તરીકે જુદો તો પ્રકૃતિ પુરુષ તો બધા ક્રોધમાનમાં આવેલું બધા ઠેકાણ આવે. પુરુષાર્થ થાય ને. હા, પુરુષાર્થ. એટલે પુરુષાર્થ છે નહીં. સૌથી મોટા મોટા આચાર્ય મળે એની જોડે 3-4 થઈ ગયા બધા બહુ ઉત્તમ કોટીના બધા. ત્યાં પણ આ જ્ઞાન પર થયું. પછી પાછળ તો આપણે આચાર સુધા રાખીએ. બરોબર. આચાર રાખવા જેવા આ પુરુષ બરોબર. જોર બહુ શરદી નહીં. આત્મપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ અને સ્વચ્છંદ નિરોધપણે આત્મપુરુષની ભક્તિરૂપ તે પ્રથમ સંકેત કહ્યું છે. પ્રથમ સંકેત એટલે આત્મપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદ નિરોધપણે આત્મપુરુષની ભક્તિરૂપ તે પ્રથમ સંકેત કહ્યું છે. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશ પ્રતીતિ તે સંકેતનો બીજો પ્રકાર કયો છે. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશ પ્રતીતિ તે સંકેતનો બીજો પ્રકાર કયો છે. નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સંકેતનો ત્રીજો પ્રકાર કયો છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે. કેવળ ઉપજવાના છેલ્લા સમય સુધી, કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું આલંબન કહ્યું છે. અર્થાત 12મા 96મો ગુણસ્થાનક પર્યંત શ્રુત જ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતા કરતા તે નિર્મળતા સંપૂર્ણતા પામે. ત્રીજા પ્રકારનું સંકેત છે આપણું. આપણું ત્રીજા પ્રકારનું સંકેત છે. હા, પરમાર્થનો નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સંકેતનો ત્રીજો પ્રકાર છે. હું શાંતિલાલ હું કે એવું જ્ઞાન વર્તે છે ત્યાં સુધી વિકલ્પ કહેવાય. અને હું શુદ્ધાત્મા શાંતિલાલ વ્યવહારથી લોકોને ઓળખવા માટે કેન્દ્રીય વિકલ્પ આટલો જ છે. એટલો પેટ થતો થતા તો કેટલાય અવતાર થાય. કેટલાય નહીં. બિલકુલ પાને પાન, આ પાનમાં આ છે, આ પત્રમાં આ છે, આ પત્રમાં બધું મોડે છે. મોડે છે બધા. શબ્દે શબ્દ મોડે છે. પણ હજી વળે નહીં. કઈ હોય જરાક હોય કરે તો મળે. પુસ્તકમાં આત્મા નથી ને. આત્મા જ્ઞાની પુરુષ. પુસ્તકમાં આત્મા છે નહીં. આત્મા જ્ઞાની પાસે છે. જ્ઞાન જ્ઞાનીમાં છે. જો તબિયત સારી હશે તો આપણે ત્યાંથી ફેરફાર કરીશું. ત્યાં આગળ જોઈએ ત્યાં ગયા પછી શું થાય છે. તબિયત સારી રહે જામનગર ઉતરી ટ્રેનમાં વાતચીત કરીએ ને બધા એક રમણ કહેવાય. રમણ ઝપટ લાગી આપણા શબ્દની તો અતિક્રમણ કહેવાય છે. શું કહેવાય? અતિક્રમણ. અને અતિક્રમણ થાય તેનું પ્રતિક્રમણ કરવું પડે. તમારે કરવા નહીં, તમારે જેનું જે અતિક્રમણ કરે તેની પાંચ કરાવડાવે. આપણે શાંતિલાલ કહેવાનું કેમ કર્યું? પ્રતિક્રમણ કરવો પડે. આત્માને કેરીને કઈ લાગે નહીં. આત્માને કેરીને કઈ લાગે વળગે નહીં. આપણે એને કઈ લાગે વળગે નહીં. આ ભૂતગલે ખાધું ને ભૂતગલે છોડ્યું. આ રીતે તું જાણ્યા કરે શું શું થાય છે. જાણે ને જોવે.
એ વાક્ય મારા તો મગજ ના હોય ને. સાચી વાત છે દાદા. અને મને હતું કે આના અવસ્થાનો કોઈ બાપો કરતા નથી. કોઈ નથી બાપુ. સાયન્ટિફિક કુદરતી નહીં. સર્કમસ્ટન્સ આવી નથી. કુદરતનો કોઈ બાપો કરતા અને જોઈ બોલીએ છીએ જોયા વગર બોલાય ને. પુસ્તકમાં લખેલું ના પુસ્તકમાં અક્રમ હતું નથી. અક્રમ એની મેરેજ નહીં કોઈ યાદ કરવું ના પડે. આ પોતાની સજા થઈ જ રહ્યા કરે. સહેજા સહેજ અને એક ભાઈ આવ્યો તો પેલો કે શુદ્ધાત્મા નથી યાદ યાદ નથી. સવારથી 3-4 કલાક રહ્યું પછી યાદ જ ના આવે કે શું શબ્દ હતો. તપસ્વી હતો તે મને યાદ ના એ સમય મેં ને આવ્યો. શુદ્ધાત્મા જ્ઞાન નહોતું લીધું. એવો નકલ કરે તારો નહીં રહે કે તમે જ્ઞાન આપીએ નિધિધ્યાસન મને બહુ ઊંચું નિધિધ્યાસન રહે છે. કાયમ નિરંતર કોઈ એવી ફ્રેક્શન નથી કે ત્યાં દાદાનું મને આમ તમને તેથી વધારે નિધિધ્યાસન કરતા આમાં બહુ હોય તો શું બન્યું, કોણે બન્યું, કઈ રીતે બન્યું, કોણ, આ શું, તે શું. આપણે નિર્દેશ છે ને એની શક્તિ ઉત્પન્ન થાય. હું કોઈને વાતચીત કરતો હોઉં ને કોઈની સાથે તો પણ વચમાં દાદા હોય એ જોયા જ કરતો હું. પછી દાદા બેઠો બેઠો વિધિ કરી લઉં છું ત્યાં જ. ગમે ત્યાં બેઠો હું તો વિધિ થઈ જાય છે બરાબર. આમ 1.5-2 મિનિટ થાય એટલે દાદાનો અવાજ સંભળાય જાય સચ્ચિદાનંદ. રહે છે દાદા. મારે એવું થાય છે કે ક્યાં તો આમ સતત નિધિધ્યાસન હોય અને નહીં તો જ્ઞાતા દ્રષ્ટા થઈને આમ જોતા હોય ને ચિત્ત આમ ફરતું હોય અને એની શુદ્ધિકરણની ક્રિયા હોય તો તે વખતે નિધિધ્યાસન આગુ પાછું થાય. વધારે તેમ બહુ રહ્યા કરે ઘણા લોકોને નિર્દેશન બહુ એટલું દાદા કે હું કોઈને ત્યાં ગયો હું તો પણ ત્યાં 10 માણસ બેઠા હોય તો મને 10 દાદા દેખાય ત્યાં. દાદા દેખાય 10 જણા દાદા જ દેખાય પહેલા. શું દેખાતું હતું? જજમાં દાદા દેખાતા. જજની ખુરશીમાં દાદા દેખાય. ક્યાં આગળ મદ્રાસમાં? મદ્રાસમાં, કોર્ટમાં. કોર્ટમાં. કેટલા મહિના સુધી? 2 મહિના. 2 મહિના. 2 મહિના સુધી ગયા તમે દાદા દેખાય. પછી બોલ આગળ ને નિર્ભય પણ તો દાદા ઘણું આવી ગયું. નહીં તો શરૂઆતમાં દાદા મળ્યા ત્યારે તો આમ ભય લાગતા હતા કાયમ. કોઈ કરતા કોઈ ભય નથી લાગતો. ગમે તેવી પરિસ્થિતિમાં કોઈ ભય નથી લાગતો. ના આવે તો સહજ ક્ષમા કહેવાય. ક્ષમા ઉગ્રતા ના આવે દુઃખો વધારે ઉપકારી ગયા. ટપાલ કહ્યું દુઃખો વધારે ઉપકારી. અંતર્મુરતની છે બધા અંતર્મુખની સ્થિતિ આપણે 12 ગુંઠામાં આવી જાય તો ફરજે પેલો પાછું આવે નિશ્ચય થયા. વ્યવહારથી નહીં, વ્યવહારથી પણ ચડે 5 માંથી 5 માંથી ચડે. પછી જેમ જેમ ખાઈ નો નિકાલ થાય ને તેમ ચડતો જાય. જયારે સ્ત્રીની ખાઈ નો નિકાલ થાય ત્યારે 9મું ગુંઠાણું ઉપર ચડે. 10મા સુધી જઈ શકે. હું 10મા સુધી પહોંચેલો છું વ્યવહારમાં. નિશ્ચયમાં 12મા કાયમ 12મો ના રહે. ચડ ઉતર થાય. ચડાય ઉતરે 11-12 એમ થયા કરે. 11માં પહોંચે જ નહીં. 12 11માં પહોંચે ને 12 અને 7 10માં પહોંચે 9માં પહોંચે કોઈ ઘડો પણ તે હાથમાં સુધી ફર કર્યા કરે. એક ગુંઠાણો પ્રશ્ન છે ને કેટલો ફર્યો કરે. એટલે 12મા ગુણસ્થાન થી અંતર્મુરતની સ્થિતિ પટ્યા પછી તરત જ કેવળ જ્ઞાન થાય એવું નહીં થઈ જાય ને. પણ તે કેવળ ના થાય એવા અત્યારે સંજોગો નથી. આ કાળ નડે છે. એટલે પાછું નીચું આવવું પડે છે. 7મા 8મા 9મા બીજું ના વ્યવહાર ઊંચો ચડે ને 10માંથી વ્યવહાર 12મા ઉપર જાય તારે કેવું જ્ઞાન થાય. બરોબર. નીચે તો 12મું થાય પણ વ્યવહાર 12મું થાય તો જ તે થાય. વ્યવહાર જાય ને 10મા ઉપર. 12મે જાય જયારે વ્યવહાર ત્યારે કેવું જ્ઞાન થાય. હા
આ બધું જો સ્થિતિ છે એમાં ભલે મૂર્છા ના હોય છે કેમ હકીકત થતો પડે ને. એનો કે છે પરિગ્રહ નથી, પણ મેં પહેર્યું તો છે ને એમ કે આ કપડા તો એમ છે માટે એને સૂક્ષ્મ રોગ કહેવાય. શું કહેવાય? સૂક્ષ્મ લો. હા, ભલે મૂર્છા નથી. એના પ્રત્યે મુખ્ય ભાવ નથી મને, છતાં એમ કે એ સૂક્ષ્મ લોક છે. હા, અત્યારે કાઢી લે મને કશું મેં હરકત ના આવે. હરકત ના આવે ત્યારે રોજ કેમ નથી લેતા? ઉદય કેમ છે એ ઉદય કર્મ આધારે પહેરવું પડે એટલે શું છે સૂક્ષ્મ લોક થઈ જાય. સ્ત્રી પરિગ્રહ થશે ત્યારે નવું ઉપર જાય નહીં ત્યાંથી વ્યવહારમાં આ બધા હાથમાં આવે ને તો બધું બહુ થઈ ગયું. આત્મામાં આવે તો બહુ થઈ ગયું. એક અવતાર બે અવતાર થાય બીજી ભંકેટ નહીં. આ સાહેબ સંગીત થાય પછી 3 અવતારથી હશે તો અવતાર નથી. આમાં લખ્યું છે હા 397 હા અને ખંભાતમાં કાગળ લખ્યો છે શ્રીમદે કૃપાળુદેવે, એમાં એ ખુલાસો છે. હા તો આપણું જ્ઞાન મળતું આવતું જોઈએ. હા આમાં બધું મળતું આવતું જોઈએ. તો ફક્ત એમાં ત્યાગ એટલું કર્યું હોય ને ત્યાં એટલું બધા કીધું રહેવું, કારણ કે અક્રમ છે. એમને સાહેબ સમકીતી સંબંધમાં આ વર્તમાન કાળે હોય કે કેમ એ પ્રશ્ન કર્યો છે. હા એના બીજી બાબતો જતી કરીને આપણે અહીંથી વાંચીએ. જય સચિદાનંદ, જય સચિદાનંદ. રોજ કરી નહીં લાવતી કે દાદા હું રસોઈ બનાવવા બેઠી અત્યારે કામમાં. હે એક બહુ બહારગામ ગઈ છે. એમ ખાવા બાવા કોણ કરે? બીજી છે ને? બીજી હો. તારે વાંધો નહીં. તારે બહુ હિસાબ નહીં. વારાફરતી આયા જ કરે ને. પેલી જિંદગીમાં સારું સુધાર્થમાં થશે. બહુ નથી તો કર્યું હતું ને સારું હતું. બહુ નથી તો સારું હતું હતું ને. વધારે આવે છે. હે? વધારે આવે છે. એકલા તો એકદમ એક જ રટણ હોય ને. હે એકલા હોય ત્યારે એક જ રટણ રહે. આ બેકલામાં બીજું વહી જાય કોઈ વખત. 9-10 વર્ષથી આ તો ધ્યાન થયેલું નહીં. ના, આ તો બેન હવે જ થતું. ખરેખર બધા આયા જ કરવાનું. આ છોકરાને તો હું લાવવાની જ ને. ના પાડવાની જ. છોકરાઓ બહુ લાવવાની ને છૂટકો જ નહીં ને. છોકરા છે તો છૂટકો જ નહીં ને, લાવવાની જ ને. બહુ આવે તો મુદત આપડી ઓછી થતી જાય ને. એ તો થઈ જ ગઈ, હવે સમજી જ લીધું. આપડી મુદત ઓછી થાય. હવે તમને સિદ્ધાર્થમાં પદ આપ્યું, જેટલા પહેલ પાડો એટલું તમારું. પહેલ તો તમારે જ પાડવા પડે. પોતાની પાડવા પડે, પોતે પોતા નહીં પાડવા પડે. તો ગોઠાણા એટલે તો પહેલ પાડ્યા. હા એ 5 પહેલ પડીને આપેલો તમને હાથમાં. બાકી 5 પહેલ પાડી. બાકી 9 જ નાખવાની. શુદ્ધાત્મા એટલે ચોખ્ખો પાંચ તો કરી આવે તૈયાર. ચોખ્ખો હીરો. ચોખ્ખો હીરો. ચોખ્ખો હીરો શુદ્ધાત્મા એટલે. અને તે પાછું 5 પહેલ પાડીને આપણે 9 પહેલ પાડવાની જરૂર છે. પહેલ પાડવાની એટલે દાદા ની આજ્ઞા મરે એવું પહેલ પડે. બીજું કઈ મળતું આવે છે કે જુઓ તપાસ કરો. મળ્યું છે પુરાણ પુરુષ વાળો પત્ર વાંચો. આ લોક ત્રિવિધ તાપથી આકુલ વ્યાકુળ છે. આખો લોક આખો લોક જાનના તરફડે તરફ આદિ વ્યાધિ જાંજવાના પાણીને લેવા દોડી અને પ્રસાદ છુપાવવા ઈચ્છે છે એવો દિન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખ અને તે અનુભવે છે. એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે. સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. સંસાર કેવળ શાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પો પણ શાતા છે એ પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે. પણ કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ થતી નથી અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વગર કોઈએ જાણ્યું નથી. ઘણા કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢીને આધીન થઈને પ્રવર્તી રહ્યું છે
તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે તો એનું મૂળ તો એક સત્પુરુષ જ ગણે. માટે અમે એમ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કાંતા સુધીના સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામ રૂપે સ્મરીએ છીએ. ત્રિલોકના નાથ વશ થયા છે જેને, એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે. એવા સત્પુરુષને અમે ફરી ફરીને સ્મરણ કરીએ છીએ. એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. એવા અસંગપણાથી એક સમય હવે એ તમે જ્ઞાન અત્યારે અસંગ રાખીએ છીએ તો અસંગ રાખો. એક સમય જ વધારે એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. એવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્પુરુષના અંતઃકરણ તે જોઈ અમે પરમ આશ્ચર્ય પામીને નમીએ છીએ. હે પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. આ તીર્થંકર જેવો લાભ થાય. એટલો બધો ના થાય પણ થોડો ઓછો, પણ તીર્થંકર જેવો લાભ થાય. બહુ માણસો લાભ થાય. આ તો ધ્યાન દઉં ત્યારે બંધ થઈ જાય ને, ભાજકતા બંધ થઈ ગઈ, ખોટ જતી બંધ થઈ ગઈ એટલે આપણે જાણું વેપાર ચાલુ રાખશે. ભલે ઓછું કમાશું, બરોબર, ભલે 10 રૂપિયા કમાય પણ 10 ઘરમાં રહે ને. નાની પુરુષની વાણી ઠંડક આપે પણ તે પ્રત્યક્ષ સિવાય એ શું કે છે કે સજીવન મુક્તિ સિવાય કે જે કઈ પણ કરવામાં આવે છે બંધન છે. બંધન છે એમ અમારું હૃદય છે કે એટલે સજીવન મુક્તિ જો છે મારી રીતે મોક્ષમાં પહોંચી ગયા તો શું આપણું કામ કરે નહીં. એ તો હવે છતાં દર્શન આપણે કરીએ, કારણ કે આપણે એ લક્ષ્ય એમના જેવું મોક્ષમાં જવું છે, આપણું ધ્યેય છે એટલે આપણે દર્શન કરીએ છીએ. ભૂત તીર્થંકર થયા. શું થયું? ભૂત એટલે કૃપાલજીએ કહ્યું, કૃપાલજીએ તેથી કહ્યું ને કે અમે મહાવીર છીએ પણ તે આયા નહીં, કોઈ આવ્યું નહીં ને. કહ્યું છતાં ના આવ્યા. દાદા એમ કહેવાય છે કે એક કાળમાં બે જ્ઞાની નો હોય, એક કાળમાં બે જ્ઞાની નો હોય, એક સમયે બે જ્ઞાની ન હોય. જેમ તીર્થંકર બહેન હોય ના તેમ જ્ઞાની પણ ન હોય. પણ જેને કેવળ જ્ઞાની તીર્થંકરે બનાવ્યા એ તો તે એકલો હોઈ શકે ને, એ તો એમની હાજરીમાં જ કેવળ જ્ઞાન પામે ને. તીર્થંકર અને કેવળ જ્ઞાની જે હોય એ તે તીર્થંકરની હાજરીમાં હોઈ શકે છે. ખાલી કેવળ જ્ઞાનીઓ એ કેવળ જ્ઞાની તો કેવળ જ્ઞાની કોને કહેવાય? કેવડી, ખાલી કેવડી એ પોતાનું એકલાનું કલ્યાણ કરે, બીજાનું કલ્યાણ ના કરે. એ તીર્થંકર ની હાજરીમાં થાય બધા. તો તે હોવાનો સંભવ કરો. હે એમનો એવા કેવડી હોવાનો સંભવ કરો. ત્યારે જ્ઞાની પુરુષ હાજરીમાં કે તીર્થંકર હાજરીમાં? ના, તીર્થંકર ની હાજરીમાં. જ્ઞાની હાજરીમાં નહીં, જ્ઞાની ની હાજરીમાં નહીં, ખાલી તીર્થંકર હાજરી. જ્ઞાની કેવડી થયા નથી ઓહો, બાકી છે 4 ડિગ્રી છે. એટલે કેવડી થયેલા હોય તો એની હાજરીમાં કેવડી થાય. પકવેલા હોય જ્ઞાની. એ કેવડી જે તીર્થંકર હાજરીમાં થાય એ પકવેલા હોય જ્ઞાની. હા, તો કેવડીએ શું મહેનત કરી? વિજ્ઞાનીએ શું મહેનત કરી? સહી કરે સહી વાગ્યો. દાદા ભગવાન બોલે છે. હા, આપડે અહીંયા આગળ બધા બોલ બોલ કરે છે એને પછી તીર્થંકર દેવાર જ નહીં થતો. મેળ બેલ બધો જોઈ નાખે. હા, જ્ઞાનીઓ મેળ જોઈ આપે બધો. સિક્કો છે, સર્ટિફિકેટ સહી કરો, સિક્કો એમનો તારે જ કેવું એટલું બાકી. સર્ટિફિકેટ ફોર્મ માં ભરી તૈયાર આપે. સર્ટિફિકેટ નો ફોર્મ તૈયાર કરી ભરી આપે દાદા. સહી માં જાઓ બીજા. મુક્તાનંદી જોયા પણ કેવડી ને ના જોયા. શું કહ્યું? મુક્તાનંદી જોયા. મુક્તાનંદી, મુક્તાનંદી જ્ઞાની પુરુષ મુક્તાનંદી કહેવાય. પણ છતાં જે એવી છે જે કેવડી જ્ઞાન નું છે તીર્થંકર નું, એ તો જાય ને વર્ણન ના થાય.
તીર્થંકર બંધ થઈ ગયા આપડે. પછી બીજા ત્રીજા આત્મા છઠ્ઠો આરો, પહેલો બીજો, ત્રીજા ચોથા વાળામાં ત્રીજામાં છેલ્લા આરામાં છેલ્લા ભાગમાં શરૂઆત થાય. ત્રીજા ચોથામાં બધા ખોટા થઈ જાય. બસ એક જ વાળામાં ત્રીજામાં શરૂઆત થાય, હા શરૂઆત થાય પણ છેલ્લા ભાગમાં એટલે એકાદ બે થાય માણસ એક જ તીર્થંકર, એક જ બાકી બધા જ બીજા ચોથા 23 ચોથામાં બધા. ત્રીજો આરોપ તો ભગવાન કરી પછી ક્યારે આવે? ઘણું બાકી આ બે બાકી એ જોયું ને છઠ્ઠો પહેલો બીજો ત્રીજો. હા, આપણે જ્ઞાન આપીએ ત્યારે મેં જે વિષ ધરતું હોય તે વિષ ધરતું બંધ થઈ જાય, પછી અમૃત ધરવાનું શરૂ થઈ જાય. એટલે ધીમે 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 અમૃત પણ ધીમે ધીમે ધરે પેલું વિષ ખસી જાય એટલે વાણી વિષ વાળી ના હોય, પછી અમૃત વાળી વાણી નીકળે, વર્તન અમૃત વાળું નીકળે. આ જ્ઞાન નો એટલો પ્રભાવ છે કે એટલા બધા પાપો ધોઈ નાખે, ભસ્મીભૂત કરી નાખે. એ આત્મા હાજર રહે, નિરંતર હાજર રહે 24 કલાક. જે જ્ઞાની પુરુષ આટલા બધા જે મહાત્માઓ બધાના પાપોને બાળીને ભસ્મીભૂત કરે તો એ જ્ઞાની પુરુષની શક્તિ કેટલી? વાત જ ના થાય. એ તો તીર્થંકર એ હકીકતી કરી તીર્થંકર એમનું વર્ણન કરી શકે એટલા ગુણ છે, એનું વર્ણન ના કરી શકે એટલા. વર્ણન તીર્થંકરો પણ વર્ણન નથી કરી શક્યા એમ. જ્ઞાની પુરુષની શક્તિ. ઓહો, કેટલા જ્ઞાની તો તીર્થંકરો વર્ણન નથી કરી શક્યા. એટલા બધા ગુણો હોય. કારણ નથી અજ્ઞાની, નથી તીર્થંકર. શું કહ્યું? નથી અજ્ઞાની, નથી તીર્થંકર. આપીએ છીએ કેવું જ્ઞાન તમને આપું છું, તમને કેવું જ્ઞાન આપું છું. મને કશું નહીં, તમને પ્રશ્ન નથી. કાળને લઈ પાચન થવું જોઈએ ને. પાચન થયું તો પરિણામ ને, પરિણામ તો નથી. નથી આપું કેવું જ્ઞાન, કેવું જ્ઞાન છે આવી દશા ના થાય. જોયું ને, એક જ કલાકમાં પરિચય ને તમારો? એક જ કલાક લાંબો પરિચય છે નહીં તમારો? મારે કેટલો? એટલે એક જ કલાકના પરિચય લીધો આટલું બધું ભેદભાવ થાય છે તો શું હોય છે? જ્ઞાન સત્તા છે. પણ મને ભેગો થાય તે ને બોલાવા ના જઈએ, કાગળ લખવા ના જઈએ. અહીં મારે આવી તે અધિકારી મને ભેગો થયો ને, ભેગો થયો એક એનો ઉદય છે. એમનો ટાઈમ આજી હશે 11:30 વાગે મળવાનું દાદા નહીં. સારું સારું થાય. આ જે સંકેત જે દાદા આપે છે એ ભવો બહુ સંકેત. હા, મોક્ષ દાદા જે અત્યારે સંકેત આપે છે, જ્ઞાન આપે છે, સંકેત આપે છે, તે મોક્ષે જતા સુધી કાયમ રહેવાનું. આ થઈ ગયો, મોક્ષ થઈ ગયો. હવે બીજો રહેવાનો ક્યારે? ખબર નહીં. અજ્ઞાન ની મુક્તિ પહેલી થાય તો પછી કર્મો પૂરા થઈ રહે એટલે બીજી મુક્તિ. બીજે ભવે જ્ઞાન લેવું પડે ના, એટલે આ જ્ઞાન તો બીજ ગવાઈ જાય છે આત્મામાં. આ જ્ઞાન જે જોડે આવ્યું છે ને તેનું તે જ્ઞાન જોડે આવે સાથે જ જન્મ જન્માંતર કર્મો જે છે વિચાર કરો. જે જ્ઞાન થી જે જ્ઞાન આપવાથી કસાઈ જાય એ કેવું જ્ઞાન કહેવાય? કેવળ જ્ઞાન. જે જ્ઞાન થી કસાઈ જાય એનું નામ કેવળ. તમારા કસાય આવે ક્રોધ માન માયા લોભ બધું જતું રહ્યું, રાગ દ્વેષ બધું જતું. હવે તો સંયોગ અને શુદ્ધાત્મા બે જ રહ્યું. તમે શુદ્ધાત્મા આ બધા સંયોગ. મનમાં ખરાબ વિચાર આવે તે સંયોગ ને સારો વિચાર આવે તે સંયોગ. ખરાબ ને ખોટા તો આ લોકો એ પાડ્યા નામ. બરોબર. ભગવાન ને ત્યાં કશું એવું બધું છે. સંયોગ માં તમારે એક જ્ઞેય છે એટલે તમે જ્ઞાતા છો, ત્યાં જોયા કરવાના. ખરાબ વિચાર આવે સાબેન માટે, તો સારા વિચાર આવે તે આ કઈ રીતે પહેરવાનો વિચાર આવે એને નિકાલ કરવાનો. એની નિકાલ કરવાનો. કારણ કે પુરાણ થયેલું છે, ગલન થાય છે.
પુરાણ કર્યું તો એ ગલન થાય શું થાય છે? તુરંત તો ગલન થઈ ગયું છે. એ ગલન થતી એ વખતે આપણે નિકાલ કરીએ. એ ઉદય એ ટાઈમે હા હા, જ્યારે જે તેવું ગયો છે નિકાલ એટલે શું જવા દેવાનું એમ છે? હા, દ્રષ્ટાભાવ રાખવાનો, દ્રષ્ટાભાવ રાખવાનો. ઉદય આવ્યો છે તો નિકાલ કરવાનો બંધ નિકાલ means દ્રષ્ટાભાવ રાખવાનો. નિકાલ એટલે દાદા એમ કે છે નિકાલ કરો એટલે જોયા કરો, આવે છે ને જવા દો, પરણવા નહીં જવાનું, પરણ દ્રષ્ટા થવો. ભાઈ પૂછે છે દાદા કીધું કે 7 વર્ષે ઉદય આવે તો કે દાદા આ ભાઈ પૂછે છે કે 7 વર્ષે ઉદય આવ્યો તો લગ્ન કરી લેવા કે ખાલી જોયા કરવાનું, ખાલી જ્ઞાતા હટા રહેવાનું કે લગ્ન કરી લેવા? આવું ભરેલો માલ એટલે આપણે જોયા કરવાનું કે આ શું ભાલો છે, કેવા કેવા વિચારો પાસ થાય છે, કે આ 60 વર્ષે આવું આવા વિચારો આવ્યો. જતા જેવી વાત. હા એટલે નિકાલ એટલે જવા દેવાનું, એમને પાસ. હા બસ આવે ને કે આવે ને કે અને એ જે ભરેલા માલ પર રાગદ્વેષ નહીં કરવો અને અજ્ઞાની રાગદ્વેષ કરે છે. ભરેલા માલ ઉપર ભરેલો માલ જરા ખાલી થાય છે તો રાગદ્વેષ કરે છે, તેથી નવો ભરાય છે ને ખરો ભરાય. ભરેલા માલ ખાલી થાય છે એની પર રાગદ્વેષ કરે. શું કરે? એના પર આદેશ કરે. હા, એટલે આશ્રવ થયું એ ખાલી થવાની તૈયારી કરે છે. શું થાય? ખાલી થવાની તૈયારી કરે છે. અને નિદ્રા થઈ ગઈ, ખાલી થઈ ગઈ કહેવાય. તે અર્થમાં છે તે આ રાગદ્વેષ કરે છે એટલે બંધ પડે. પાછું નવું ઉપાર્જન કરે. જયારે આપણે જ્ઞાન આપેલું હોય તે તમે શું હવે ભરીએ નહીં. ના કરો એટલે નિર્ધાર રહે, શ્રી જરા. બંધ નહીં પડતો. બંધ નહીં. આ વિજ્ઞાન છે, આ જ્ઞાન છે. વિજ્ઞાન છે. જ્ઞાન આ બહાર જે શાસ્ત્રોમાં છે એ બધા જ્ઞાન છે. જ્ઞાનમાં કરવું પડે. આપણે વિજ્ઞાન આપોઆપ કામ કર્યા કરે, સ્વયં પોતાની મહેનત કરે છે. આપોઆપ કર્યા. તમારે યાદ કરવું ના પડે. અને ઓન ધી ટાઈમ મોમેન્ટ યાદ આવે કે સંભાવ નિકાલ કરવો. બરોબર. આખો દાડો યાદ ના રહે. તો એ ટાઈમે ખ્યાલ આવી ટાઈમે જાય. હાજર થઈ જાય. જ્ઞાન હાજર થાય. જ્ઞાન તેનું નામ છે જે હર્ષ અને શોક વખતે હાજર થાય. બધા સંજોગોમાં હાજર થઈ જાય જયારે જરૂર પડે ત્યારે. આમાં બહવટિયા મળ્યા હોય ત્યારે જ્ઞાન હાજર થઈ જાય કે મળ્યા ફાઇલ છે અને વ્યવસ્થિત છે. બસ વ્યવસ્થિત ના આધારે મળ્યા છે બરોબર. અને ફાઇલો છે આવે અને સંભાવ નિકાલ કરવાનો. સંભાવ નિકાલ કરે. સંભાળ નિકાલ કરવાનો. એ વાતચીત પૂછજો બધું કઈ પૂછ્યા મૂકવો આવ્યો છે, પૂછવા નથી આવ્યો. અસત્ય અંધકાર. એટલે વાતો સમજવાની જરૂર છે. અનંત અવતારથી સીધવાની તૈયારી પર આવેલો હોય ને ત્યાંથી પાછો પડેલો. બરોબર. તો મુજે હોવું હા તો કીજે નહીં. બુજે હો બુજે નહીં. સીધવાની તૈયારી પર આવ્યો ત્યાંથી જ રખડાઈ માર્યો. અનંત અવતાર આવું કર્યું. આ વિજ્ઞાન એવું છે કે છેદ પાડ લઈએ. હવે પાછા પડવાની આમાં આજ્ઞામાં રહો. આજ્ઞા જ્ઞાનીની આજ્ઞા 5 આજ્ઞામાં રહો. એ આજ્ઞા એ ધર્મ જ્ઞાન છે માટે એક અવતાર બાકી રહ્યું. મોક્ષ થાય. આજ્ઞા ના પાડવી પડતો મોક્ષ જોઈએ પાછું. ના. એ તો નિમિત્ત બધું ભેગું થાય. નિમિત્ત વગર તો ના થાય. હા નિમિત્ત મળવું જોઈએ. નિમિત્ત મળે પણ તે જ્ઞાની નું નિમિત્ત નહીં તો એ તો અવળું નિમિત્ત મળે. ભાઈ હાથ થઈ ગયા છે. અવળું નિમિત્ત મળે ને તો જ્ઞાન હાજર થઈ જાય. અવળું સવળું જે મળે છે. કઈ બી નિમિત્ત બને, કઈ પણ નિમિત્ત બને અને જ્ઞાન હાજર થઈ જાય. અવળું પજવનારું હેરાન કરનારું મળે નહીં એટલે આપણે વિચારવા પડે. વિચાર પેલું જ્ઞાન પેલું થઈ જાય, લાઈટ થઈ જાય. અગર તો કોઈ સાધુ મહારાજ વાત સાંભળવા ગયા ત્યાં મહારાજ વાત કરતા મનમાં એમ વિચાર આવે કે આવું ના હોય, આમ હોય, એ હાજર થઈ જાય, લાઈટ થઈ જાય. હા એટલે નિમિત્ત મળીને પછી હાજર થઈ જાય. નિમિત્ત બને કઈ કઈ. તેથી કૃપાલજી આ નાની ઉંમરમાં છે તે આ લખી શકતા હતા ને બધું. બધું કરતા હતા. જો જ્ઞાન હાજર ના થતું હોય તો નાની ઉંમરમાં કરી શકે નહીં. આ બહુ અલૌકિક વિજ્ઞાન છે. જે અજ્ઞામાં રહેવાય હજુ તો જાત જાત તમે વાવાઝોડો આવે તો ત્યાં પણ સ્થિરતા પકડવી પડે. કેવું સ્થિરતા. વાવાઝોડો શાનો આવવાનો? પૂર્વકર્મ જે ભરેલો છે બાલ પૂરણ થયેલું એ ગલન થતી વખતે વાવાઝોડું ઉભું થાય. કેવું? વાવાઝોડું.
તોફાન થઈ જાય. હા, તે વખતે આપણે શીર્ષા પકડી છે, વાવાઝોડું આવ્યું છે, આપણે શુદ્ધાત્મા આપણે હોમની વાળમાં બેસાડી જોયા કરવું તો બરોબર. તીકડે હૃદય તપી જાય. શું થાય? હૃદય તપી જાય. ભગવાન કહ્યું જ્ઞાન દર્શન ચારિત્ર તપ. તપ એ અધિક તપ હોતો હોય. કેવું? અધિક. કોઈ બહાર નો દેખે એ તપ ને તપ થી સંસાર થાય, એનું ફળ પુણ્ય બંધાય, સોનાની બેડી. અને અંદર નું તપ મોક્ષ, આંતરિક તપ. આંતરિક તપ એટલે નહીં હૃદય તપ એવું થઈ જાય ઘણા છતાં ફાયદો ને સંભાવ નિકાલ કરવાનો. આ ફાયદો જ બાંધ્યા, બીજા કોઈ બાંધ્યા નથી. ફાયદો જ બાંધ્યા છે અને એને સંભાવ નિકાલ કરી ડિસ્ચાર્જ કરી નાખો. આ બે બહેનો તમને કહે કે મને ગાળો બોલો, તમે બોલો અને કોઈ જગ્યાએ મફત મળી જાય ને. આ પૈસા આપે તો ના મળે, કોઈ જગ્યાએ મફત મળે કે ના મળે? પૈસા આપે મળે કરવા જેવી વસ્તુ નથી. ધર્મ ધ્યાન તો આત્મધ્યાન રૌદ્ર ધ્યાન બંધ કરવું એનું નામ જ ધર્મ ધ્યાન. આ બંનેને બંધ કરવાના. આત્મધ્યાન રૌદ્ર ધ્યાન બંધ કરવું એ કયું ધ્યાન? આત્મધ્યાન મૂકો તો પછી શુક્ર જ્ઞાન આવે. આત્મધ્યાન રૌદ્ર ધ્યાન બંધ કરવું એનું નામ જ ધર્મ ધ્યાન. એનું નામ જ ધર્મ ધ્યાન. જો રહેલું છે એક ખોટ જાય અને નફો મળે. ખોટ જે હતી તૈયાર. હા, ખોટ ની હતી નફો. હા, ખોટ બંધ થઈ નફો શરૂ થયો. ખોટ બંધ થઈ ને નફો મળે છે. એટલે 4 ગણો નફો. હા, સંતના ચરણમાં ખોટ છે જ નહીં. શું ભાઈનું નામ છે? ચિમનભાઈ. ચિમનભાઈ ને કોઈ કે છે આ ચિમનભાઈ મારું બધું ખરાબ અસર થાય એમને, કારણ કે હું ચિમનભાઈ છું એવું ભાન છે. ભાન જ્ઞાન બધું એ જ છે ને. વર્તન એ ચિમનભાઈ છે એવું ને. શ્રદ્ધા જ્ઞાન અને વર્તન એ ચિમનભાઈ છે. ત્યાં સુધી શું થાય ને અસર થયા કરે નહીં. બરાબર ઓછી થાય પણ થાય તો હવે અસર થાય તો મનમાં એમ થાય કે મને કેમ આવું કે મેં શું બગાડી છે? બે યાદ છે ત્યારે છે ત્યાં સુધી એવું થાય. ના, મેં શું બગાડ્યું છે કે મને આવું કરે છે? તો હવે ત્યાં આગળ ન્યાય શું કે છે? ન્યાય શું કે છે? ન્યાય જોઈએ જોવાજીએ. ન્યાય શું કે છે કે તારા કર્મના ઉદય સિવાય કોઈ તને કશું કહી શકે નહીં. માટે તારા જ કર્મના ઉદય છે, માટે એ તને કર્મ માંથી મુક્ત કરાવે છે. માટે તું એનો ઉપકાર માન. એને નિમિત્ત નહીં બનાવવું. નિમિત્ત નો ઉપકાર માન કે ઉપકાર. હા, એ છોડાવડાવે. રૌદ્ર ધ્યાન અટકી જાય છે અને ધર્મ ધ્યાન થઈ જાય છે. રૌદ્ર ધ્યાન તો અટક્યું કે ધર્મ ધ્યાન ઉભું થયું. અને મોટા મોટું ધર્મ ધ્યાન કહેવાય એ સાથે. હા, લોકો આ જાણે છે કે ધર્મ ધ્યાન અમે આમ ભગવાન ના દર્શન કરીએ એ બધું ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાન ના ગણાય. તો એ ધર્મ નહીં. ધર્મ ધ્યાન ગણાય નહીં. પદ્ધસ્ત નું ધર્મ ધ્યાન ના ગણાય. તો ચિત્તની એકાગ્રતા જરાક અવકાશ પડે, બે વસ્તુ વચ્ચે અવકાશ પડી જાય તે સાચું દર્શન કરીએ તો. સાચું દર્શન કર્યું. નહીં તો જોડે જોડે દેખાતો હોય તો બાર બૂટ કરીને જાય છે ને તો લોકોને મનમાં લઈ જશે, કોઈક લઈ જશે, શું લઈ જશે. ભગવાન દર્શન કર્યું કે જોડે યાદ રહે બને ના બને? બને બની શકે. લોકો લઈ જાય. હા, એટલે શું અમે ધર્મ ધ્યાન અર્થ શું છે? હા, સ્વાધ્યાય કરો તે ધ્યાન થાય. સ્વાધ્યાય કરો તે ધ્યાન થાય. એ ધ્યાન પણ આની જોડે ધર્મ ધ્યાન ના આવે. આ તો ખોટ ભાગીને નફો પુષ્કળ થયો. ઊંચા ઊંચું ધર્મ ધ્યાન ઊંચા ઊંચું ધર્મ ધ્યાન ખોટ ભાગીને નફો પુષ્કળ થયો. 2 રૂપિયા 4 રૂપિયા નફો થયો. અને કાયદેસર પાછું છે કે આપણા જ કર્મના ઉદય હોય તો જ કોઈ નામ દે નહીં. બે નહીં. બે ડોલો કાઢો પાણી તરફ કાઢી મૂક્યું દાદા, તૈયાર કરે. હા, જે કઈ ગયા વર્તમાન કાળમાં બી છે
ભવિષ્યમાં થશે એટલે એમાં કોઈ શંકાનું કઈ કારણ નથી. એમાં શંકાની કોઈ કારણ નથી, થવાની છે નક્કી વાત છે. અને તેથી જ એમને રેકલેક્ટ કર્યું કે જ્ઞાની પુરુષ પણ તમે પછી જો મોક્ષ ના મળે મારી પાસે લઈ જાય કહેવાનું ભાવ થઈ તો જ્ઞાનીને હા અંતરાય તૂટવા જોઈએ ને, અંતરાય તૂટે તો અવાય ને. તો સાચી વાત, અંતરાય ગઈ. તમને કહેનારા હજુ નથી આયા એવું અને રમેશભાઈ જ્ઞાન લઈ ગયેલા, રમેશભાઈ તમારો ઉદય જાય ગયો. પ્રભાવજો નો યાદ રહે તો વાંધો નહીં, અને આ મૂર્તિ યાદ રહે ને તો નિર્દર્શન કરે ને તે રૂપ થાય. શું થાય? પ્રત્યક્ષ ગુરુ જેવું તો કોઈ ચીજ છે જ નહીં દુનિયામાં. તો હવે અરિયન જે છે અત્યારના આવતા ચાલતા ભગવાન છે પ્રત્યક્ષ સિવાય કામ થવાનું નથી. પ્રત્યક્ષ આપણા પાપો ભસ્મીભૂત કરી આપે. એમને જોવાથી જ આપણા પાપ કેટલા ભસ્મી, એમને ખાલી જોવાથી જ, એમને દર્શન કરવાથી જ પાપ કેટલા ભસ્મી. ખાલી જોવાથી જ બધું જોયા કરવાનું. મનના ભાવ ફરી જાય, બધા ખરાબ થાય ભાવ આવતા બધા બગડી ક્યાંય આગળ પાછળ થઈ જાય. એક જ્ઞાની ની દ્રષ્ટિ છે ને, હા એક જ્ઞાની ની દ્રષ્ટિ છે, એક જ્ઞાની ની દ્રષ્ટિ છે. હા ચાલો તો નહીં દઈએ તો કાઢી દે પાણી. આ ધોના પોતાના પડેલું છે કે અમે હિન્દુસ્તાન વાસી છે એવું તો પડેલું એ દાડે બહુ પડે. પ્રભુ દર્શન કર્યો બહુ મોટો હો હો થઈ ગયો. આ પુસ્તક નું બધું પૂરું થઈ ગયું છે. તમારે સમજણ ના પડે પૂછવું. એમને કહ્યું શબ્દ શબ્દ બધો પહોંચી ગયો અને એથી આગળ ગયું છે. આ પુસ્તક તો અમુક હદ સુધી છે. આ તો હદ સુધીનું પુસ્તક છે અને આ બે હદ માં ગયું છે. આમાં તો પુસ્તકમાં તો લખ્યું છે ત્યાગ કરજો. શું કહ્યું ત્યારે ઘડી ત્યાગ કરજો. હા ફક્ત કોને જ્ઞાન પડ્યા છે ને એ જ્ઞાની પુરુષ ને ત્યાગ સંતોષે નહીં. ત્યાગ વગર બહુ ભાર મૂકે. દાદા કામમાં છે. હા મોટા છોકરાનું રૂમ લીધો કે એના કામમાં છે. બોલા તો ઘણું શું રૂમ લીધો દાદા કે મોટા છોકરાની જગ્યા લીધી, એનું બધું ફર્નિચર ને બધું કામ થાય છે. બધી ફાઇલો છે, દાદા બધું નિકાલ તો લાવવાનો ને. બધી ફાઇલો છે. મોટો છોકરો નાનો છોકરો દાદા એ તો આરાધ્ય લાવતા તો પૂરું કરવું પડશે. લાયા છીએ તો પૂરું કરવું પડશે ને. નિકાલ તો કરવો પડશે ને. અરે નિકાલ તો કરવો પડશે ને. દાદા શક્તિ આપે સંભાવે નિકાલ થઈ જાય, કોઈનું કઈ કરે નહીં. બરોબર. દરેક સંયોગ એ ફાઇલ જ છે દાદા. દરેક ક્ષણ નો સંયોગ એ ફાઇલ જ છે ને. બધો સહયોગ માત્ર ફાઇલ જ છે. સંયોગી કે વિયોગી બધું જે યાદ તો બહુ હોય ભલે. પણ આ ખોટી સમજણ વાળા આ મોટા મોટા માણસો ને ફાઇલ લાગે છે. વધુ સમજણ વાળો કેટલું આગળ ફાઇલ સમજે અને પૂરો સમજણ વાળો સહયોગ માત્ર ફાઇલ. સંયોગ માત્ર ફાઇલ જ જીવ. આત્મા શુદ્ધાત્મા સહયોગો બેસ્ટ છે. હા એ બધી ફાઇલો સંભાળ નિકાલ કે હું જ્યાં કરું કે મેં ધંધો બંધ કર્યો સમાજ કુટુંબ બધું તો ફાયદો ઘણી આવે. આ તો હારી આ છોડી ફાયદો બાકી છે. સહયોગી વિયોગી છે બરાબર. હા તો આવી જાય ત્યાગ કરવાની જરૂર નથી. ના એને પોતાના ટાઈમે આવે પોતાના ટાઈમે જાય. જો ત્યાગ કરીશ તો ફરી વાર ક્યાં આવશે? દાદા કોઈને બંધ તો કરવું જ નથી ને. જે આવે એ આવવા દો. ના નથી પાડવાની કે નહીં આવો એમ. આવતા જાય તમે તમારું કામ કરતા જાઓ. આગળ આવશે. ત્યાગે इसको आगे એવું કહ્યું ને. ત્યાગે इसको आगे એટલે અહીં એક ગણો ત્યાગ કર્યો હોય તો 100 ગણું મળે તેમાં દેવગતિ. પણ પંચેન્દ્રિય સિવાય બીજું કઈ શક્તિ ઇન્દ્રિય નહીં તો 5 ઇન્દ્રિય નો સુખો મળે એ ફરી પાછો વધારે લંબાય. ઉપયોગ બદલાઈ ગયો. આમાં વિષય આવીને ઉભા રહ્યા હોય માણસ ફસાઈ જાય. અનાદિકાળનો અભ્યાસ છે ને અવળો અભ્યાસ નથી નીકળે તમારું મનમાં ખટખટ હોય જ્ઞાની પુરુષ નું ઓળખાણ નહીં થાય એ સંબંધ નું લખાણ મળી ગયું.
જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવને ઘણા મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજુ છું એવા પ્રકારનું જીવને જે માન રહ્યા કરે છે તે માન. બીજું પરિગ્રહાદિકને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા વિશેષ રાગ. અને ત્રીજું લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. એના પ્રત્યે જેવું વિનયવંત થવું જોઈએ તેવું નહીં થવું.